ગયા છે માંડવી જોવા છે આપણે માંડવી. તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો અત્યારે આપણી પાસે એક યુનિક ચીજ આવી છે તેનું અનબોક્સિંગ કરવાનું છે. ચાલો આપણે એનું અનબોક્સિંગ કરીએ. ડ્રોન છે તો હાલો આનું અનબોક્સિંગ કરીએ આપણે. જોઈ લો. તમારે પણ બ્લોગ બનાવવો હોય તો આ બ્લોગમાં 200 વ્યૂ આવી જાય તો આપણે આપણો વિડીયો બનાવશું ને Q&A વિડીયો બનાવવાનો છે તે પણ બનાવશું. તો અત્યારે આનું અનબોક્સિંગ કરીએ તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે દેશી જુગાડ કરી લઈએ હવે. તો આ કરી લીધું છે દેશી જુગાડ. જોઈ લો આવું નીકળ્યું છે ક્યાંક. તો હવે આપણે અનબોક્સિંગ કરીએ. જોઈ લો મિત્રો, આ આપણે 4 પાંખડા અને એક ડિસમિસ મળી છે. તેનું આપણે કંઈ કામ નથી, આપણે આનું કામ છે. તો મિત્રો જોઈ લો, આપણે આને હવે ખોલીએ. આ છે આપણું ડ્રોન. તો મિત્રો આમાં આવે છે આપણે એક કેમેરો. અહીંયા એક કેમેરો આવે છે, એક અહીં હેઠે કેમેરો આવે છે. તો જોઈ લો, આને સ્ટાર્ટ કરીને બતાવી દઉં. જુઓ મિત્રો, હવે આપણે આને બંધ કરી દઈએ. હવે આનું જોઈ લો તમે રિમોટ. આ છે રિમોટ ને અહીંથી નીકળે આમાં લાગી જાય મોબાઈલ. તો અત્યારે આને બંધ કરી દઈએ. ને આ છે આપણી બેટરી. એક આમાં લગાડેલી છે અહીંયા ને આ હે. હવે આને મૂકી દઈએ. તો આને હવે આપણે પેક કરી દીધું છે. હવે આ થઈ ગયું છે પેક. હવે આને આપણે મૂકી દઈએ આગળ ઘરમાં. અત્યારે તો અહીં મૂકી દીધું છે ને આ છે ટ્રેક્ટર અહીં ઢાંકી દીધું છે. ને આ છે આપણી માંડવી. જોઈ લો, આ પણ આપણી માંડવી છે અને આ પણ આપણી માંડવી છે. તો મિત્રો હું ક્યાંક એટલી શીશથી બ્લોગ બનાવું છું. એક આ મોબાઈલ અને એક આ મોબાઈલ છે. આ સ્ટેન્ડ છે ને ઓલું પણ સ્ટેન્ડ છે. આ ડ્રોન છે. એટલાથી હું બ્લોગ બનાવું છું ને તમે સપોર્ટ દેખાતા નથી. આપણી ચેનલ હમણાં બહુ ડાઉનમાં હાલે છે તો લાઈક શેર ફોલો કરતા લેજો. આપણી ઇન્સ્ટાગ્રામમાં એક આઈડી બનાવી છે, જોઈ લો વ્લોગર સનુ કરીને, તેને પણ ફોલો કરી લેજો. અને તમારા આપણે હમણાં Q&A વિડીયો કોમેન્ટ આવતા હતા તો હવે આપણે Q&A વિડીયો બનાવવાનો છે. તો હવે આપણે Q&A વિડીયો બનાવીશું. આ વિડીયોમાં 200 વ્યૂ આવી જાય તો હવે આપણે Q&A વિડીયો બનાવીશું. તો અહીંનો વ્યૂ જોઈ લ્યો. તો મિત્રો અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને હું નીકળી ગયો છું બહાર. અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. રાતે પણ મેં આવ્યો તો. જોઈ લો, આ છે બાજુવાળાની માંડવી. આપણે આમાં ટ્રેક્ટર રાખી નાખ્યું હતું પણ એનો વિડીયો નહોતો ઉતાર્યો. ને તમારે પણ જો બ્લોગ બનાવતા હોય તમે પણ, તો તમારી આઈડી કોમેન્ટમાં પિન કરી દઈશું. તો અત્યારે તમારી આઈડી કોમેન્ટમાં પેસ્ટ કરો. તો મિત્રો મારો ભાઈ છે તે પણ બ્લોગ બનાવે છે. 3 ભાઈઓ. એકનું નામ છે જગદીશ ભી બ્લોગ, બીજાનું નામ છે દેવાર બ્લોગ ને ત્રીજાનું નામ છે વિજય આર બ્લોગ. તો તેને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને મને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈ લો વ્લોગર સનુ. ને આપણે અહીં સ્કૂટી ઢાંકી દીધી છે. આજ જ લઈ આવ્યા આપણે જૂનાગઢથી.
તો અત્યારે આ પવન આવે છે વ્લોગ ના જ બનાવવા દેતો. આંબલી છે ને મિત્રો અહીં પણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. ને મારું પણ મિત્રો સપનું છે કે હું પણ એક મોટો યુટ્યુબર બનું. પણ આપણે સક્સેસ મળતું નથી આમાં, તોય આપણે મહેનત કરશું, આપણે સક્સેસ મળી જાય. તો અત્યારે મને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. ને હવે આપણે આ ટાંકી જોઈએ, આ ટાંકીમાં કચરો થઈ ગયો છે, તો હવે આપણે આને પણ સાફ કરી દઈશું. તો અત્યારે જઈએ આપણે ગોડાઉને, ગોડાઉને જઈએ. તો મિત્રો પવન બહુ હશે અત્યારે આપણે જઈએ છીએ ગોડાઉને જઈએ. તો મિત્રો અહીં પવન નથી આવતો. હવે અહીં દીવા લાડી આવી ગઈ ને તો અહીં ભરતી કરી દીધી છે. હવે અહીં ઉપર લેન્ટર ભરવાનું છે. તો હાલો આપણું અહીં બીજું પાસે ઘર છે, એના ઉપર ચડીને તમને આ વ્યૂ બતાવું. તો હાલો ત્યાં જઈએ. તો અત્યારે હું ચડી ગયો છું મેળી ઉપર ને તમને પણ વ્યૂ દેખાડું આગળ. તો આ છે અહીંનો વ્યૂ. અત્યારે મિત્રો આપણે અહીં આવ્યા તો મેળી સાફ હતી, આખી છત ને અહીંયા પડ્યા હતા સળિયા, તો હું સાઈડમાં કરી નાખું. હવે તો સળિયા સાઈડમાં મૂકી દીધા છે ને આપણે હમણાં દાતાને જવાનું છે, તો તેનો પણ વ્લોગ આવશે, તે જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજના વ્લોગમાં એટલું. બાય બાય, ટાટા.